નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે માર્કેટમાં આવ્યો મહાઘટાડો કે મહાકડાકો। હવે એપ્રિલની તેજી ધોવાઈ ગઈ, તો હવે આગળ શું તેના વિશે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે ભારતીય શેર બજારમાં મંદીના વાદળો એવા ઘેરાયા કે તેજીવાળાઓના પાયા હચમચી ગયા। 12 મહિના ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી 50એ લગભગ 2% મોટો કડાકો નોંધાવ્યો, જે એપ્રિલ મહિના પછીનો સૌથી મોટો સિંગલ ડે ફોલ છે। બજારે માત્ર ગણતરીના દિવસોમાં તેની એપ્રિલની આખી રેલીનો 50%થી વધુ હિસ્સો ગુમાવી દીધો છે। શું આ એક માત્ર સામાન્ય કરેક્શન છે કે પછી બજાર કોઈ મોટી મંદી તરફ જઈ રહ્યું છે? આજે આપણે વિડીયોમાં નિફ્ટીના એવા નિર્ણાયક લેવલ્સની ચર્ચા કરીશું જે તમારા પોર્ટફોલિયોને બચાવવા માટે ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને નિફ્ટી માટે 23,000નું લેવલ કેમ લક્ષ્મણ રેખા સમાન છે અને વિક્સનો 19 ઉપરનો ઉછાળો આપણને શું સંકેત આપે છે? તો વિડીયો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। સૌપ્રથમ આપણે પ્રથમ મુદ્દાથી શરૂઆત કરીએ। પ્રથમ પોઈન્ટ છે નિફ્ટીમાં એપ્રિલની તેજીનું ધોવાણ અને બિયર ગ્રીપ। ભારતીય શેર બજારમાં અત્યારે મંદીવાળાઓએ કમર કસી લીધી હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। 12 મહિના રોજ નિફ્ટી 50માં અંદાજે 2%નો જંગી કડાકો જોવા મળ્યો છે, જે એપ્રિલ મહિનાની શરૂઆત પછીનો સૌથી મોટો સિંગલ ડે ફોલ છે। ચિંતાજનક વાત એ છે કે બજારે તેની એપ્રિલ મહિનાની આખી રેલીનો 50%થી વધુ હિસ્સો માત્ર આ થોડા દિવસના કરેક્શનમાં જ ગુમાવી દીધો છે। નિફ્ટી અત્યારે 23,400ના નિર્ણાયક સ્તરની નીચે સરકી ગઈ છે, જે એપ્રિલની તેજીનું મહત્વનું 50% ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ હતું। જો આગામી સત્રોમાં બજાર આ લેવલની નીચે ટકશે તો 23,150થી લઈને 23,000 સુધીના નીચલા સ્તરો જોવા મળી શકે છે। વાત કરીએ બીજા મુદ્દાની, તો બીજો મુદ્દો છે બેંક નિફ્ટીમાં ગાબડું અને ટેકનિકલ નબળાઈની। તો તમે જોઈ શકો છો કે માત્ર નિફ્ટી જ નહીં પણ બજારના એન્જિન ગણાતા બેન્કિંગ ઇન્ડેક્સની હાલત પણ અત્યારે નાજુક છે। બેંક નિફ્ટી 885 પોઈન્ટ અથવા 1.63% તૂટી અને 53,555 ઉપર બંધ આવી છે। ટેકનિકલી જોતા બેંક નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર એક લાંબી લાલ કેન્ડલ બનાવી છે અને તે તેની તમામ મહત્વની મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહી છે, જે મજબૂત બેરિશ મોમેન્ટમ દર્શાવે છે। બજાર માટે હવે 54,100થી 54,200નો ઝોન એક લોખંડી અવરોધ બની ગયો છે। જ્યાં સુધી બેંક નિફ્ટી 54,200ની નીચે રહેશે ત્યાં સુધી ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે અને ઇન્ડેક્સ 53,000થી 52,500ના લેવલ તરફ ખેંચાઈ શકે છે। આગળ વાત કરીએ ઇન્ડિયા વિક્સ અને વધતી જતી વોલેટિલિટીનો ખતરો। તો બજારમાં વધતી અસ્થિરતા અને રોકાણકારોનો ડર દર્શાવતો ઇન્ડિયા વિક્સ અત્યારે ખતરાની સપાટી ઉપર પહોંચી ગયો છે। આજે મંગળવારે વિક્સ અંદાજે 3.92% ઉછળી અને 19.28ના લેવલ આસપાસ પહોંચી ગયો છે। સામાન્ય રીતે જ્યારે વિક્સ 19ની ઉપર નીકળે ત્યારે તે બજારમાં તેજીવાળાઓ માટે અસહજ પરિસ્થિતિ ઊભી કરે છે અને ડિસ્કમ્ફર્ટ વધારે છે। જ્યાં સુધી વિક્સ આ ઊંચા સ્તરે રહેશે ત્યાં સુધી બજારમાં કોઈ પણ ઉછાળો લાંબો સમય ટકશે નહીં અને તેજીવાળાઓ દબાણ હેઠળ રહેશે। આથી રોકાણકારોએ અત્યારે કોઈ પણ મોટી પોઝિશન બનાવતા પહેલા ફિયર ગેજની હિલચાલ ઉપર ખાસ નજર રાખવી જરૂરી છે। ત્યારબાદનો આપણો મુદ્દો છે કે એફઆઈઆઈની વેચવાલી અને નબળો રૂપિયો અને ગ્લોબલ પ્રેશર। તો ભારતીય બજાર ઉપર અત્યારે ગ્લોબલ પરિબળો અને વિદેશી રોકાણકારોનો પણ મોટો ભાર છે। પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે અને બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 95.74 ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે। વિદેશી રોકાણકારો એટલે કે એફઆઈઆઈ બજારમાંથી અંદાજે 1959 કરોડ પાછા ખેંચ્યા છે, જોકે સ્થાનિક સંસ્થાઓએ ડીઆઈએ આજે 7,990 કરોડની મોટી ખરીદી કરીને બજારને પકડી રાખવાનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે। પરંતુ એફઆઈઆઈની સતત વેચવાલી અને નબળા રૂપિયાના કારણે સેન્ટિમેન્ટ હજુ પણ નેગેટિવ ઝુકાવ તરફ જ આવી રહ્યું છે। વાત કરીએ હવે આગળની રણનીતિનો ઓવરસોલ્ડ ઝોન અને એક રિકવરીની આશા। તો આટલા મોટા ઘટાડા પછી એક આશાનું કિરણ એ છે કે બજાર હવે ઓવરસોલ્ડ કન્ડિશનની નજીક પહોંચી રહ્યું છે। આરએસઆઈ ઇન્ડિકેટર 39.86 ઉપર પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે વેચવાલી ઘણી વધી ગઈ છે। બજારના નિષ્ણાતો મુજબ 23,150થી 23,200નો ઝોન એવો છે કે જ્યાંથી બજાર એક અર્થપૂર્ણ રિકવરી એટલે કે મિનિંગફુલ રિકવરી બતાવી શકે છે। પરંતુ યાદ રાખજો, આ રિકવરીમાં 23,600નું લેવલ હવે એક મજબૂત અવરોધ સાબિત થશે। જ્યાં સુધી નિફ્ટી 23,600ની ઉપર સસ્ટેન ન થાય ત્યાં સુધી રોકાણકારોએ સાવચેતી રાખવી અને સેલ ઓન રાઇઝની રણનીતિ ઉપર ભાર આપવો જરૂરી છે। તો મિત્રો, બજારની આ ઉથલપાથલ વચ્ચે અમારો એક જ હેતુ છે કે તમારા સુધી કોઈ પણ હાઇપ કે ખોટા ગ્રાફિક્સ વગર માત્ર વાસ્તવિકતા અને સચોટ આંકડા પહોંચાડવા। અમે માનીએ છીએ કે સાચું જ્ઞાન એ જ રોકાણનું સૌથી મોટું હથિયાર છે। જો તમને અમારો આ પારદર્શક પ્રયાસ અને ટેકનિકલ લેવલ્સની આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા મિત્રો કે જેઓ શેર બજારમાં રસ ધરાવે છે તેમની સાથે શેર પણ કરજો અને બજારના આવા જ ગંભીર અને સચોટ અપડેટ દરરોજ મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન જરૂર દબાવી દો, જેથી તમે કોઈ પણ મહત્વનું બુલેટિન ચૂકી ન જાઓ। અને ખાસ નોંધ લો કે આ વિડીયોમાં આપેલી તમામ માહિતી ફક્ત શૈક્ષણિક અને જાણકારીના હેતુ માટે છે। અમે અહીં જે પણ લેવલ્સ કે આંકડાઓની ચર્ચા કરી છે તે માર્કેટના ઉપલબ્ધ ડેટા ઉપર આધારિત છે। શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે। કોઈ પણ રોકાણ કે ટ્રેડિંગનો નિર્ણય લેતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી અથવા પોતાની રીતે પૂરતી તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। અમે કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે જવાબદાર નથી। તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો।
આભાર, જોડાયેલા રહેજો. જય જય ગરવી ગુજરાત.